જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ગલકા જોઈ અને બધાનું મોં બગડતું હોય છે, ખાસ કરી અને બાળકોનું। તો આપણે આજે એકદમ સરસ રીતે અલગ રીતે ગલકાની રેસીપી બનાવીએ, જેથી કરીને બાળકને ખબર પણ નહીં પડે કે આ ગલકામાંથી આપણે એને સર્વ કર્યું છે, ગલકામાંથી બનાવ્યું છે, અને ગલકાના જે ફાયદા એને મળવા જોઈએ એ પણ મળશે। અને પ્લસ જે આપણી વિસરાતી વાનગી કહેવાય ને એમાંની આ એક રેસીપી છે, જે આપણા ઘરમાં આપણે પીરસવી જોઈએ અને આપણા દીકરીને, વહુને કે આપણા જે બાળકો છે એને એના વિશે જાણ કરવી જોઈએ અને આપણી ભાવિ પેઢીમાં એને આગળ વધારવી જોઈએ। કેમ કે અમુક રેસીપી એવી છે જે ધીરે ધીરે હવે લુપ્ત થતી જાય છે, એટલે કે ભૂલાતી જાય છે। તો હવે આપણે ગૃહિણી તરીકે, માતા તરીકે આપણી અમુક રેસીપી આપણે આપણા બાળકો સુધી પહોંચાડવી જ પડે। કેમ કે અત્યારે સમય એવો આવી રહ્યો છે કે ધીમે ધીમે નવી નવી રેસીપી, જંક ફૂડ કે કોઈ બીજી રેસીપી આગળ વધી રહી છે। એક સમય એવો આવશે કે જ્યારે આપણા જ બાળકોને દેશી ખાવાનું મન થશે, કાઠિયાવાડી ખાવાનું મન થશે અને ઘરની જ વસ્તુ ખાવાનું મન થશે। જો તે એને આ રેસીપી આપણે શીખવાડેલી હશે અને આવડતી હશે તો એક જ ગલકામાંથી ઘણી બધી વેરાયટી એ બનાવી શકશે। એમાંની આજે આપણે એક વેરાયટી બનાવી રહ્યા છીએ। તો એના માટે અહીંયા આપણે ગલકા લીધા છે અને ગલકાને આપણે આ રીતે સુધારી લઈએ। અને અહીંયા ઉપરની છાલ મેં નથી કાઢી, કેમ કે ગલકા છે એકદમ કૂણા છે અને એકદમ તાજા છે। જો ગલકા વાસી થઈ ગયા હોય, 1-2 દિવસ પડેલા હોય તો તમારે એની ઉપરની છાલ કાઢવી પડશે, પણ અહીંયા આપણે એકદમ તાજા ફ્રેશ વાડીના આપણા ગલકા છે, એટલે અહીંયા એકદમ કૂણા ગલકા લીધેલા છે। તો એ અહીંયા આપણે ડાયરેક્ટ છાલ કાઢ્યા વગર આ જ રીતે એનો ઉપયોગ કરશું। અને કાઠિયાવાડી ઘરોમાં તો આ જ રીતે એ બને છે। અને પ્લસ આપણે જે કહેવાય ને કે દાદી નાની વખતની આ રેસીપી છે, અને ખાસ આપણે આપણા ઘરમાં બનાવીશું તો બાળકો એને આગળ વધારી શકશે, આગળ લઈ જઈ શકશે। એટલે અમુક રેસીપી અત્યારની જનરેશનને ભાવે કે ના ભાવે, પણ એને બતાવવા માટે આપણા ઘરે બનાવવી પડે અને એને સર્વ કરવી પડે, જેથી કરી અને એ પણ જોવે કે ના પહેલાંના સમયમાં પણ આવી રેસીપી બનતી હતી અને એ પણ એટલી સ્વાદિષ્ટ લાગતી હતી। તો એમાં આપણે મીઠું નાખી દીધું, પાણી નાખી અને આપણે એને બાફવા મૂકી દઈએ। અને અહીંયા આપણે એને 2 સીટી વગાડી લેવાની, એટલે કે 2 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાના છે। એકદમ સરસ બફાઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે એમાં આપણે બ્લેન્ડર ફેરવી દઈએ। બ્લેન્ડર ફેરવી અને એને સારી રીતે હવે ક્રશ કરી લઈએ। એકદમ આપણે કઢી જેવી રીતે કઢી બનાવીએ ને એટલું અહીંયા એને ફાઇન પેસ્ટ કરી લેવાનું છે। એકદમ સ્મૂથ ફાઇન પેસ્ટ થઈ જાય એટલે આપણે એને સાઈડમાં આ રીતે લઈ લઈએ અને એને થોડું ઠંડુ થવા દેવાનું છે। કેમ કે આની અંદર આપણે છાશ મિક્સ કરવાની છે, એટલે ઠંડુ થાય ત્યાં સુધી આપણે હવે રાહ જોવાની છે। કેમ કે જો આટલું ગરમ હશે અને એમાં તમે ડાયરેક્ટ છાશ નાખશો તો છાશ ફાટી જશે। તો આપણે થોડું ઠંડુ થાય પછી એમાં છાશ એડ કરવાની છે। અહીંયા એકદમ ખાટી અને ઘાટી છાશ હોય એવી છાશ લેવાની છે। છાશનું પણ એટલું જ મહત્ત્વ છે, જેટલી સરસ છાશ હશે ને એટલી સરસ આ રેસીપી બનશે। તો તમે જોઈ શકો છો એ રીતે અહીંયા એકદમ ઘાટી છાશ લીધેલી છે આપણે, અને ખાટી જે ખાટી હશે ને તો આ ગ્રેવી સાથે એનું ખૂબ જ સરસ બેલેન્સ થશે। તો આજે આપણે કાઠિયાવાડમાં ખૂબ જ ખવાતી એવી વિસરાતી વાનગી બનાવી રહ્યા છીએ અને આપણે ગલકાનું છાશિયું બનાવી રહ્યા છીએ। અને જનરલી એ છાશિયું બહુ ઓછા લોકો બનાવે છે, પણ આ રીતનું તમે બનાવશો ને તો ખરેખર તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને કઢી અને દાળની ગરજ સારશે। અને એ બાને જેને ગલકા નથી ભાવતા એને પણ આ રેસીપી ભાવશે। કેમ કે સીધી રીતે જોઈએ ને તો ગલકા કોઈ નથી ખાતું, તો ગલકાની રેસીપી બધાના ઘરમાં ખૂબ જ ઓછી બને છે। તો તમે આ રીતે ગલકા તમારા પરિવારને તમે સર્વ કરી શકો છો અને તમારા બાળકોને તો ખબર જ નહીં પડે કે તમે આની અંદર ગલકા નાખ્યા છે, અને એને તમે સર્વ કરશો તો એ હોશે હોશે ખાઈ લેશે। જ્યારે ગલકાનું શાક આપશો ને તો એ થોડું મોં બગાડશે, પણ આ રીતે એને આપશો ને તો એકદમ સરસ એ ગલકા ખાઈ લેશે। તો હવે આપણે એમાં થોડું મીઠું એડ કર્યું, કેમ કે છાશના ભાગનું મીઠું આપણે એડ નહોતું કર્યું, ગલકા બાફ્યા ત્યારે એડ કર્યું હતું પણ એ ગલકાના ભાગનું જ હતું। તો ફરીવાર મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરી લઈએ। અને સાઈડમાં આપણે એક વઘારિયામાં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાઈ અને જીરુંનો વઘાર કરશું। રાઈ સરસ ફૂટી જાય પછી એમાં આપણે જીરું એડ કરવાનું છે। જીરું થઈ જાય એટલે એમાં હિંગ એડ કરશું। અને ખૂબ જ સિમ્પલ એવી આ રેસીપી છે અને ખૂબ જ ટેસ્ટી એવી છે। તો ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને પણ જણાવજો
અને વિસરાતી વાનગીમાં તમારે હજુ કોઈ પણ વાનગી શીખવી હોય તો પણ મને કહેજો, એ પણ હું તમારી સાથે શેર કરીશ. અને ખાસ કરીને દરેક ગૃહિણીને મારે એવો આગ્રહ છે કે તમે વિસરાતી વાનગી તમારા ઘરમાં ચોક્કસથી બનાવો. ત્યારબાદ અહીંયા આપણે લાલ મરચાં એડ કરીએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. અને આટલું મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ છે એ હવે આપણે સ્લો કરી દેવાની છે. ત્યારબાદ અહીંયા હવે એમાં આપણે હળદર પાવડર એડ કરશું અને હળદર પાવડર આપણે આ સ્ટેજ ઉપર જ એડ કરવાનું છે. ત્યારબાદ લાલ મરચું પાવડર એડ કરશું અને હવે ગેસ બંધ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે અહીંયા મિક્સ કરી લઈશું. તો આ રીતે સરસ મિક્સ થઈ જાય અને ચટણી અને હળદર જે આપણે ઉપયોગમાં લીધી છે એ પણ સરસ તેલ સાથે મિક્સ થઈ જાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ જે આપણે છાશિયું ગલકાનું બનાવી અને સાઈડમાં રાખ્યું છે એ અહીંયા આપણે એડ કરી દઈશું. જો આ વઘાર એમાં એડ કરશું તો એ બહુ જ ઉડશે અને બહાર આવશે. તો આપણે આ રીતે પહેલાં એને મિક્સ કરી લઈશું અને ત્યારબાદ જે આપણે છાશિયું અલગથી બનાવી અને સાઈડમાં રાખ્યું છે તો એ વઘાર હવે આપણે એમાં રેડી દઈશું. તો આ વઘારને છાશિયાની અંદર એડ કરી દઈએ અને સારી રીતે હવે મિક્સ કરી દઈએ. બસ આટલી જ સિમ્પલ રેસીપી છે પણ ખાવામાં એટલી જ ટેસ્ટી છે. તો તમે જો કઢી બનાવતા હોય, દાળ બનાવતા હોય એનાથી ઘણી અલગ છે તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. અને તમે લોકોએ આ રેસીપી ખાધેલી છે કે નહીં એ પણ મને કોમેન્ટ કરજો. જો સૌરાષ્ટ્રમાં અને કાઠિયાવાડમાં હશો તો ચોક્કસથી તમે આ રેસીપી તો બનાવેલી જ હશે. પણ જો તમે ના બનાવી હોય તો ચોક્કસથી એકવાર બનાવજો, ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. અને જે લોકોએ આ ગલકાનું છાશિયું ખાધેલું છે ને એ પણ મને કોમેન્ટ કરજો, જેથી કરી અને મને ખબર પડે કે કોના કોના ઘરમાં આ છાશિયું બને છે અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટ કરજો. તો અહીંયા આપણે છાશિયાને આપણે એકદમ કાઠિયાવાડી રીતે એટલે કે એકદમ સૌરાષ્ટ્ર સ્ટાઇલથી આપણે સર્વ કરી દઈએ. તો અહીંયા છાશિયા જોડે ભાત ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. એટલે અહીંયા એકદમ છૂટા ભાત, ત્યારબાદ અહીંયા છાશિયું, ડુંગળી, ત્યારબાદ કાચું લીલું મરચું અને બાજરાનો રોટલો. રોટલા સાથે પણ આ છાશિયું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો તમારા ઘરે અને મને કોમેન્ટ કરી અને કહેજો તમને લોકોને આ રેસીપી કેવી લાગી. આવજો.